બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રાણપુર ગામમાં ઘેરા કુટુંબ કલશ વચ્ચે એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. પતિ પત્ની વચ્ચે ચાલતા અવારનવાર મતભેદ અને ઝઘડાઓ વચ્ચે પતિએ મધરાત્રે પોતે સૂતી પત્નીના માથાના ભાગે કુવાડીના અને ઘા ઝીકીને તેની કરુણ હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ પરિવાર રાતે સૂતેલો હતો ત્યારે અચાનક પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે હુમલો કર્યો હતો અને માથાના ભાગે કરાયેલા ઘા એટલા ગંભીર હતા કે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાના સમયે પીડિતા બૂમો પાડતા પતિ પત્નીના 12 વર્ષના બાળકની ઊંઘ તૂટી ગઈ હતી. બાળક પલંગ પરથી ઉઠીને બહાર આવ્યો ત્યારે તેણે પોતાના પિતાને કુહાડી વડે માથા પર ઘા કરતી સ્થિતિમાં જોઈ લીધા હતા. ઘટનાથી ગભરાઈ ગયેલા બાળકે તાત્કાલિક ગામ લોકોને જાણ કરી હતી અને તે બાદ પોલીસ સમક્ષ રડતા રડતા જણાવ્યું હતું કે હા, મારા પિતાએ મારી માતાના માથામાં કુવાડીના ઘા મારી નાખી છે. રાણપુર ગામમાં ભયાનક અંતઃકાંડને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને ડર છવાઈ ગયો છે. દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં કારણ ઘર કંકાસ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ફરી એકવાર કુટુંબ કલશ કેટલા ભયાનક પરિણામો અપાવે છે તેની યાદ તાજી કરે છે.